ગિરનાર પર્વત પર યોજાતી લીલી પરિક્રમાનો રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો જ મહિમા રહેલો છે, જેથી યાત્રાળુઓને જૂનાગઢ જવા માટે કોઈ તકલીફ ન પડે તેના માટે રેગ્યુલરની સાથે 50 એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલા મુસાફરો થતાની સાથે તરત જ બસ ઉપાડી લેવામાં આવતી હતી। એક્સ્ટ્રા સંચાલનમાં કુલ 442 ટ્રીપ દોડાવવામાં આવી હતી। વધુમાં એસટી વિભાગીય નિયામક જે.બી. કલોત્રાએ જણાવ્યું હતું કે લીલી પરિક્રમા માટેની સ્પેશિયલ બસોનો લાભ 20,000 જેટલા મુસાફરોએ લીધો હતો, જેને પગલે માત્ર 4 દિવસ દરમિયાન રાજકોટ એસટી વિભાગને ₹22 લાખની વધારાની આવક થઈ છે। આગામી સમયમાં પણ મુસાફરોની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો જુદા જુદા રૂટ ઉપર મૂકવામાં આવશે, તેમજ વધુમાં વધુ મુસાફરો સલામત સવારી ગણાતી એસટી બસનો લાભ લે તેવી પણ અપીલ કરવામાં આવી હતી। આપણે ગિરનાર પરિક્રમાની અંદર રાજકોટ વિભાગ દ્વારા છે એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલું, જેમાં આપણે 50 જેટલી એક્સ્ટ્રા બસો છે એ ફાળવવામાં આવેલી હતી, જેમાં રાજકોટથી જુનાગઢ સુધી, ગોંડલથી જુનાગઢ સુધી, સુરેન્દ્રનગરથી જુનાગઢ સુધી અને મોરબીથી આપણે જુનાગઢ સુધી પરિક્રમાના મુસાફરો માટે એક્સ્ટ્રા સંચાલન કરેલું, જેમાં આપણે ટોટલ 442 જેટલી ટ્રીપો છે એ કરવામાં આવેલી છે, જેના થકી આપણે 20,000 જેટલા મુસાફરોને છે એ આપણે મુસાફરીનો લાભ આપ્યો છે। અને આવકની દ્રષ્ટિએ જોઈએ તો ગિરનાર પરિક્રમાની એક્સ્ટ્રાની આવક છે એ 22 લાખ રૂપિયા જેવી આવક છે એ થવા પામેલી છે।